कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद श्री राधे जय राधा गोविंद श्री राधे जय जगन्नाथ बलदेवा जय सुभद्रा जय जगन्नाथ बलदेवा सुभद्रा जय सुदर्शन जय सीताराम लक्ष्मण हनुमान सीताराम लक्ष्मण हनुमान जय 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 गुरुदेव जय जय गुरुदेव जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल जय नाम संकीर्तन ની જય શ્રીલા પ્રભુપાદ ની જય ગુરુ મહારાજ ની જય श्री श्री राधा गोविंद ની जय श्री गौर निताय ની जय सभी भक्तगण ની जय हरे कृष्ण माताजी दंडवत हरे कृष्ण प्रणाम। दंडवत प्रणाम हरे कृष्ण माताजी सदा प्रणाम। प्रणाम माताजी हरे कृष्ण माता सादर दर्शन प्रणाम हाँ हाँ बोलो बोलो माताजी एक मारा घरे आज भागवतम स्वयं पधार्या छे माताजी, हरि हरि बोल तो दर्शन हरि कराई दो, बोल हाँ दर्शन कराई ચોક્કસ दो માતાજી माताजी बधाने। यस વિક્રમ પ્રભુ સ્પોટલાઇટ કરો એમને બહુ સરસ સ્વયં ભગવાન પધાર્યા છે વાહ વાહ બહુ સરસ હરી બોલ હવે ભાગવતમ વાંચવાનું ચાલુ થઈ જશે માતાજી બરાબર ને જો કે વાંચીએ જ છીએ બધા આપણે ઓનલાઈન ક્લાસ વૈષ્ણવના ચાલતા હોય છે પ્રભુપાદના આશીર્વાદ છે માતાજી। ચોક્કસ હરી બોલ। એકવાર શ્રીમદ ભાગવતમની પધરામણી થાય છે ને એટલે આપણે કહીએ છીએ કે ભાગવતમ ગ્રંથાવતાર છે ભગવાનનો અને સ્વયં ભગવાન છે અને તમે સરસ વાતે ગાતે લાવ્યા હશો ચોક્કસ તેવું લાગે છે મને હા માતાજી આજે પાછી પૂનમ હતી, આજે જ આવ્યા, એવું ખબર નથી વાહ કે આજે આવશે પણ આજે જ પધાર્યા। બહુ સરસ તો અમે બધા તમારા માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું હરે कृष्ण हरे કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण હરે હરે कृष्ण હરે રામ 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 હરે હરે શ્રીમદ હરે ભાગવતમ હરે થકી તમને ચોક્કસથી કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે અમારા બધા વૈષ્ણવના આશીર્વાદ તમારી સાથે છે
ચોક્કસથી ખૂબ ખૂબ ચોક્કસથી ધન્યવાદ માતાજી. અને તમે ભગવાન હરે બંને કૃષ્ણ ધન્યવાદ. પતિ પત્ની બહુ સરસ ભગવાનની સેવા કરી રહ્યા છો, બહુ સરસ ભક્તિ કરી રહ્યા છો. બહુ નસીબદાર હોય છે કે પતિ પત્ની સાથે રહીને ભક્તિ કરે. બહુ ઓછું એવું બનતું હોય છે. અને આપણા કોંગ્રેગેશનમાં ધીમે માતાજી ધીમે આ સંખ્યા વધતી જાય છે. આપણા હરિ બોલ. કોંગ્રેગેશનમાં બહુ ઓછા હતા ભક્ત, પણ ધીમે ધીમે આ સંખ્યા અને આપણે એવું જ ઈચ્છીએ કે બધા જ પ્રભુજી સોય એમના માતાજી અને માતાજી સોય એના પ્રભુજી બધા કેસીમાં કૃષ્ણ કોન્શિયસમાં આવી જાય. હરિ ચોક્કસથી. બોલ. હરી બોલ, હરી ગ્લોરીઝ ટુ બોલ. સતનામ ને બહુ તમારા સરસ, બહુ આશીર્વાદ સરસ. માતાજી સિવાય. આપણું ગુજરાતીનું કોંગ્રેગેશન છે ને, એનું બધા જ આખા બધી લેંગ્વેજમાં આપણા ગુજરાતી લેંગ્વેજની રોજ મારે 2-3 દિવસે તો એક વખત તો અધર લેંગ્વેજ સાથે વાત થાય તો આપણા ગ્રુપની, આપણા લીડર્સની, પછી આપણા ભક્તોની બહુ જ ચર્ચા થતી હોય છે. ગુજરાતી લોકોના હૃદય બહુ જ કોમળ હોય છે અને એ લોકોનામાં યુનિટી બહુ સરસ છે, બહુ જરૂરી છે. કારણ કે ભક્તિમાં પણ આપણે જોઈએ છીએ કે ઈર્ષા, રાગ, દ્વેષ બધું થતું જ હોય છે. કારણ કે આપણે યસ બધા માતાજી. ઓલમોસ્ટ છેલ્લે મનુષ્ય જ છીએ ને બધા. આપણે બધા મનુષ્ય છીએ, આપણે કઈ સંત તો છે નહીં. તો આ તો આપણે બધા બહુ આપણા ગુજરાતી કોંગ્રેસ સમાજ બહુ સરસ છે કે એક ભક્ત હંમેશા બીજા ભક્તને આગળ લાવવાની જ પ્રયત્ન કરે છે. એ બહુ જરૂરી છે. અને આપણે બધાને ઉપરથી જ એવું નોલેજ મળી રહ્યું છે આપણા લીડરથી કે આપણે બધા એકબીજાના સહારે આપણે બધા ભગવત ધામ જવું છે. એકલા તો કોઈ કરી શકતું નથી. ચોક્કસથી માતાજી, બહુ જ આનંદ થયો. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ માતાજી. શિલા પ્રભુપાદના દર્શન આપણને રાધા ગોવિંદના દર્શન થાય છે. શિલા પ્રભુપાદના દર્શન થઈ રહ્યા છે તમને બધાને. તો આપણે પ્રભુપાદને વંદન કરીએ. ભગવાન શુદ્ધ ભક્ત છે, અર્જુનજી છે અને બધા વૈષ્ણવોને પ્રણામ કરી આદર સહિત આપણે મંગલાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णव वृंदनी जय. जगद्गुरु शिला प्रभुपादनी जय. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. અનિલ અગ્રવાલ પ્રભુજી, હરે કૃષ્ણ. રેખા માતાજી, ધર્મેન્દ્ર પ્રભુજી, રાધિકા સીતા માતાજી, મધુબેન માતાજી, હિરલ માતાજી, નેહલ માતાજી, હરાપ્રિયા માતાજી, પ્રીતિ માતાજી, વૃંદાવન વિહારની માતાજી. હરે કૃષ્ણ. પ્રીતિ માતાજી, કાલ નહોતા તમે? ના માતાજી, મને લાસ્ટ 4 ડેઝમાં થોડું કામ હતું, બિઝી હતી એટલે નતું આવ્યું. સોરી માતાજી. શું થયું છે? મને અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. ના, થોડું કામ હતું મને 4 દિવસથી, તો ઓકે ઓકે. હરે કૃષ્ણ. જો તમારી ગેરહાજરી દેખાઈ ગઈ હતી માતાજી મને.
ના સોરી, હું તમને એક્ટિવલી inform પાર્ટિસિપેટ કરવાનું કરતા રહી હોય ને ગયું. તો દેખાઈ આવે કે નથી આવ્યા નહીં એમ. માતાજી, મને કન્ટિન્યુઅસ હતું ને એટલે હું તમને ઇન્ફોર્મ કરવાનું ભૂલી ગઈ કઈ માતાજી. કઈ 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 સોરી. વાંધો નહીં, કશો વાંધો નહીં. તો બધા જ ભક્તોનું સ્વાગત છે. અને આપણે ઓલમોસ્ટ આજે બની શકે તો આજે અધ્યાય લગભગ પૂરો પણ થઈ જાય, કારણ કે પીપીટીમાં શ્લોક બાય શ્લોક નથી અને બહુ જ શોર્ટમાં પીપીટી આપેલી છે આપણને. તો કદાચ આજે આપણે આ અધ્યાય પૂર્ણ પણ કરી શકીએ છીએ અને આવતા મહિને આપણે 100% 18મો ચેપ્ટર પણ પતી જશે અને તમારા વૈષ્ણવ સંઘ મારાથી છૂટી જશે અને એ મને નથી ગમતું, કારણ કે તમારા લોકોની સેવાના કારણે મારું ઘણું બધું રીડિંગ થઈ રહ્યું છે, ઘણી બધી મારી પર્સનલ પ્રગતિ ભક્તિમાં થઈ રહી છે. તો પ્રભુપાદ છે આપણને સમજાઈ રહ્યા છે. આપણે કાલે જોયું કે તમને બધાને એક્સરસાઇઝ આપી છે, એસાઇનમેન્ટ આપેલી છે કે સત્વ ગુણ, રજોગુણ અને તમો ગુણમાં જે બધા કાર્ય થઈ રહ્યા છે એ તમારે બધાને કઈ રીતે કેસીની સાથે કનેક્શન કરવાની આપણને પ્રેક્ટિસ કરવાની છે. તો એ બધું આપણે શું કામ કરીએ છીએ? પ્રભુપાદ ફક્ત આપણને બધાને સત્વગુણમાં જ લાવવાની વાત કરી રહ્યા છે. તો કેમ સત્વગુણ? તો આપણે કહીએ છીએ કે સત્વગુણ પણ સોનાની સાંકળ છે. તો ગઈકાલે પણ નિલેશ ગાંધી પ્રભુજી એ સરસ સમજાવ્યું હતું કે સત્વગુણમાં રહેવાના શું ફાયદા છે, કે સત્વગુણમાં જ આપણે ત્યાં સુધી જ આપણે આવી શકીએ છીએ. શુદ્ધ સત્વ, જો કૃષ્ણ કોન્શિયસનેસની પ્રેક્ટિસ એટલે કે આપણે કહેતા હોઈએ છીએ ને કે જ્યારે આપણે ભગવાન વચ્ચે આવે છે તો શુદ્ધ સત્વ આવી જાય છે, છતાં પણ ક્યારેય આપણે શુદ્ધ સત્વ સુધી અહીંયા આ બદ્ધ જગતમાં, બદ્ધ જીવ તરીકે આ ભૌતિક જગતમાં રહી શકતા નથી. અને એટલા માટે પ્રેક્ટિસ કરવાની છે શુદ્ધ સત્વની અને ઓટોમેટિક આપણને સત્વગુણ આપણામાં આવી જશે. આપણે એકવાર કીધું હતું કે આપણે કોઈ જગ્યાએ ઉપર જવું હોય તો અહીંયાથી નીચે આવવાની જયારે આપણા વધારે થઈ જતા હોય ચાન્સ, બરાબર, તો એવું કરવું જોઈએ કે જેથી કરીને થોડા ઉપર રહીએ તો એના નીચેના સ્ટેપમાં ઓટોમેટિક આવી જવાય. પ્રભુપાદ એવું સમજાવે છે કે પ્રેક્ટિસ કરવાની છે આપણે કૃષ્ણ કોન્શિયસનેસની, પણ એમ કરીને આપણે આપણામાં સત્વગુણ 100% આવે એવો પ્રયત્ન કરવાનો છે. તો કેમ આપણને પ્રભુપાદ અથવા તો ભગવાન પણ આપણને આ અધ્યાયમાં સત્વગુણ વિશે સમજાવે છે. અને પ્રભુપાદ પણ આપણને એમ જ કહે છે કે જો વર્લ્ડના 5% લોકો પણ જો સત્વગુણમાં આવી જશે તો પણ, અથવા તો કૃષ્ણ કોન્શિયસનેસમાં આવશે તો પણ આખા વર્લ્ડમાં શાંતિ થઈ જશે. તો આપણે તો એમ કહેતા હોઈએ છીએ કે સત્વગુણની અંદર પણ બંધન છે. તો કેવી રીતે સમજીશું આપણે? આપણે એમ કહીએ છીએ ને કે આપણે બધા સત્વગુણમાં સ્થિત થવાનું છે. થોડુંક અઘરું છે સમજવું, સમજાવવું બંને. મારા માટે પણ અઘરું છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ. હરે કૃષ્ણ. ઇન્દ્રેશ છે. યસ, રાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, તમે કીધેલું તેવું જ કાલે ને કે શુદ્ધ સત્વગુણમાં જવા માટે સત્વગુણના પ્લેટફોર્મ પર રહેવું પડે એમ, એટલે હા, ટેક ઓફ કરવા માટે. યસ યસ માતાજી. કોમલાંગી પદ્મા માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, હું પણ એમ જ કહું છું કે આપણે શુદ્ધ સત્વમાં હશું તો એટલીસ્ટ આપણે આગળ મતલબ સત્વ ગુણમાં હશું તો શુદ્ધ સત્વમાં જઈ શકશું એમ, કેમ કે એમાં સારા ગુણમાં આપણે હોઈએ છીએ એમ, તો શુદ્ધ સત્વ તરફ જવામાં ઈઝી રહેશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, વિમલા વજાની માતાજી. હરે કૃષ્ણ માતાજી. સોરી, હું સાદરપણા. ડિસ્ટર્બન્સ આવી શકે બહાર છું એટલે હા, નથી આવતું માતાજી, નથી આવતું. ઓકે. નથી આવતું, તો નથી આવતું. જેમ કે સત્વગુણ આપણે કહીએ સોનાની સાંકળથી, તો એ પણ બાંધે છે, પણ એને સમજવું હોય તો એ રીતે સમજી શકીએ કે આજે આપણે કેટલા લોકોને એવા જોતા હોય કે ભક્તિમાં નથી હોતા પણ ખૂબ શાંત સ્વભાવના હોય, રાઈટ, અને પોતાને બધી રીતે સુખી લાગે, ધન સંપત્તિથી પોતે સંતુષ્ટ હોય, બરાબર. પણ આપણે સત્વગુણમાં કઈ રીતે આવીએ છીએ? તો આપણે ભક્તિ દ્વારા જ આવીએ છીએ, બરાબર. આપણે કઈ રીતે તમોગુણમાં હતા, રજોગુણમાં આવ્યા, અને શુદ્ધ સત્વગુણમાં જવા માટે સત્વગુણમાં આવવું એટલે આપણે આપણી જાતને નિરંતર ભગવાનની કથાઓ શ્રવણમ કીર્તનમમાં સ્થિત કરીએ ધીમે ધીમે. એમાં બધું જ આવી જાય, જેમ કે એમાં માનો કે આપણું ભોજન આવી ગયું, પછી એમાં આપણી ડેઈલી હેબિટ્સ આવી ગઈ,
આપણે એકલા હોઈએ તો શું કરવાની ઈચ્છા થાય છે, તો આ બધી વસ્તુ બતાવશે કે આપણે સત્વગુણમાં છીએ કે નહીં, ને પછીથી ધીમે ધીમે શુદ્ધ સત્વગુણમાં જઈશું કે આ રીતે જી માતાજી, બહુ સરસ. હરે કૃષ્ણ. યસ નિલેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જે રીતે કાલે પણ તમે સમજાવ્યું હતું એવી રીતે, અને બીજું કે આ એક કહેવાય કે પ્રગતિ આપણે કરવી હોય તો તમોગુણ માંથી રજોગુણ માંથી સતોગુણ, અને સતોગુણમાં આવ્યા પછી આપણે શુદ્ધ સતોગુણ ની અંદર જઈ શકીએ. એટલે સતોગુણ એ રનવે છે શુદ્ધ સતોગુણ ની અંદર જવા માટે. એટલે સતોગુણમાં તો એટલીસ્ટ આવવું જ પડશે. કોઈ ડાયરેક્ટ રજો કે તમોમાંથી ડાયરેક્ટ શુદ્ધ સતોમાં તો જવી જ નથી શકવાનું, એ પોસિબલ જ નથી. એટલે સતોગુણમાં તો આવ્યા વગર આપણને ચાલવાનું નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તમારો માઇક અનમ્યુટ છે. યસ હિરલ માતાજી, યસ નિલેશ ગાંધી પ્રભુજી, બહુ સરસ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ દંડવત પ્રણામ. માતાજી. સૌથી મોટી વસ્તુ આવશે એસોસિએશન. એટલે આપણે હંમેશા જ્યારે ભક્તોના એસોસિએશનમાં રહીશું એટલે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન રહેશે આપણી દરેક એક્ટિવિટી પર કે આપણે કયા ગુણમાં છીએ. અને પછી જેમ ભગવાન કહે છે કે અભ્યાસ યુક્તેના, એટલે કે નિરંતર આપણે સત્વ ગુણમાં રહેવાનો અભ્યાસ કરીશું તો શુદ્ધ સત્વમાં જવું આપણા માટે એકદમ ઈઝી થઈ જશે માતાજી. અને એસોસિએશન આપણી સાથે ભક્તોનું હશે ને તો એ વધારે સરળ થઈ જશે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે જે ભક્તિના 9 પગથિયા છે, શ્રવણમ કીર્તનમ, એ રીતે આપણે એને ફોલો કરી અને સત્વમાં તો આપણે થોડા ઘણા છીએ, પણ આપણે કેમ કે પ્રસાદ છે ભગવાનને ધરાવીને ખાય, એ રીતે આપણે શુદ્ધ સત્વમાં રહી તો આપણે કેમ કે તમે આની પહેલા એક લેક્ચર મેં એવું કીધું હતું કે જે આપણે પ્લેટફોર્મ હોય તો એનાથી નીચે જવાના ચાન્સીસ વધી જાય છે ક્યારેક. તો હા, એ વધી જાય છે. તો આપણે સત્વમાં રહે તો અહીંયાથી રજોમાં જઈ શકીએ, અને રજોમાં થયો તો તમોમાં જઈ શકીએ. તો આપણે સત્વમાં રહી અને શુદ્ધ સત્વમાં જવાના ખાસ પ્રયત્ન કરવા જોઈએ માતાજી. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ, થેન્ક યુ. યસ આકૃતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ પ્રણામ માતાજી. તમે એકવાર ક્લાસમાં કીધેલું કે આપણે અત્યારે પણ ભક્તિમય જીવન જે સવારથી મોર્નિંગ સેશન થી આપણે જે સાંજ સુધી બધું કરીએ છીએ, પણ કેવું કે માયાદેવી આપણી પર એટલી બધી હાવી થઈ જાય છે કે ડગલે ને પગલે એમ જરાક જો ચૂક કરીએ તો માયાદેવી થાપડ મારવા માટે આપણને નિરંતર ઊભી જ રહેલી છે એમ. એટલે પેલું કહેવાય ને કે ઘણીવાર પ્રભુજી બી આપણને કહે છે કે આપણી પાસે મોબાઈલ છે, કઈ બી આપણી જે ભક્તિના જે આપણને આગળ લઈ જવા માટેના સાધન છે, તો એમાં આપણે હવે મોબાઈલ છે તો મોબાઈલમાં આપણે શું જોઈએ છે એ આપણું ખૂબ મહત્વનું છે એમ. કે મોબાઈલમાં આપણે ભક્તોના ચરિત્ર વિશે કે આપણા ભગવાનના વિશે કે આપણા ક્લાસ વિશે કઈ બી સાંભળીએ છીએ એમ, અને એ આપણામાં આચરીએ છીએ એમ રોજિંદા જીવનમાં. આ કંઈક પછી આપણે ખરાબ જોઈએ છે તો એ આપણા જીવનમાં આપણું ચિંતન એ બની જશે. પણ નિરંતર જો આપણે ભગવાનનું સ્મરણ કરીશું, શ્રવણ કરીશું તો નિરંતર આપણને એ જ વિચાર આવશે ભગવાનના જેમ. એટલે એ આપણને શુદ્ધ સત્વ ગુણમાં લઈ જવા માટે બહુ જરૂરી છે. બહુ જરૂરી આપણું આચરણ કેવું છે. એટલે આપણે કૃષ્ણ કોન્શિયસનેસ પ્રેક્ટિસ છે ને એ તો શુદ્ધ સત્વની છે. જે આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છે બધા, એ શુદ્ધ સત્વમાં છે. પણ એ આપણે નિરંતર કરી શકતા નથી. એટલે એનાથી આપણે જેમ ચંદ્રિકા માતાજી કીધું કે મેં સમજાવ્યું હતું કે આપણે એક સ્ટેપ નીચે ઉતરી જશું. આપણે શુદ્ધ સત્વની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તો એમ કરતા કરતા આપણે ક્યાં આવી જશું? સત્વગુણમાં. રજોગુણ તમોગુણથી આપણે દૂર જ રહી જશું. સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? કે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ શુદ્ધ સત્વની, બરાબર, પણ એ આપણા માટે અઘરું છે. કન્ટિન્યુઅસ આપણે નથી કરી શકતા. ઇવન આપણે અત્યારે ક્લાસમાં પણ જેટલા ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ને, એ લોકોનું માઇન્ડ છે ને અહીંયા સ્થિત છે, બરાબર. જે વિડીયો ઓન કરીને જે સાંભળી રહ્યા છે એ લોકોનું પણ અહીંયા માઇન્ડ છે એકદમ અહીંયા સ્થિત છે. પણ જે લોકો કઈ કામ કરતા કરતા જયારે આ ક્લાસ એટેન્ડ કરે છે તો એમની જે ચેતના છે અહીંયા ઓછી છે. હું શું કહેવા માંગુ છું, કેમ ભક્તિ શાસ્ત્રીમાં વિડીયો ઓન રાખવો જરૂરી છે, હે ને? કારણ કે જ્યાં સુધી આપણે વિડીયો ઓન રાખીને ચર્ચામાં ભાગ લઈને તો ચોક્કસથી આ જ્યાં જે ચર્ચા થઈ રહી છે એ માઇન્ડમાંથી ક્યારે નીકળી જશે ખબર જ નહીં પડે. જેટલા લોકો ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ને, જેટલા લોકો વિડીયો ઓન રાખીને સાંભળી રહ્યા છે ને, એ લોકોને ક્યારે આ બધું ભૂલાશે નહીં. આપણને ભાગવતમાં કીધું છે ને, પ્રાણ અલ્પ આયુષ્ય સભ્ય કલ્વસ્મ વિગજના મંદહાસુ મંદમત્યો મંદ ભાગ્ય પ્રતા. આપણે બધા આપણી બધી જે સ્મરણ શક્તિ છે એ બહુ જ અત્યારે કળિયુગમાં આપણી ખૂબ ઓછી છે, અને આ બધું યાદ રાખવું ખૂબ જરૂરી છે.
અને એ યાદ નહીં રહે તો ચોક્કસથી આપણે એક સ્ટેપ નીચે આવી જ જશું કઈ પણ. તો આપણને ખબર છે એક્ઝામ હોય છે, એ તમે એક એક્ઝામ્પલ આપો કે આપણે કોઈ પણ SSC 12th કે કોલેજમાં ઘણી વખત આપણને ખબર છે 25 ક્વેશ્ચન માંથી 10 ક્વેશ્ચન 15 ક્વેશ્ચન લખવાના આપે, ખબર છે ને એવું થતું હોય છે. કારણ કે એમાં એવું હોય છે દરેક જગ્યાએ આપણને આપણી જે સ્મરણ શક્તિ છે એ હંમેશા કેટલી લો થઈ જાય છે. ક્યારે આપણે સ્મરણ શક્તિ છે આપણી હાઈ થતી, કારણ કે નેચરલ છે, આપણે ભૂલી જવાય છે. એટલે કૃષ્ણ કોન્સન્ટ્રેશનથી પ્રેક્ટિસ કરતા કરતા આપણે ક્યાં સુધી આવી જશું તો કે સત્વગુણમાં. તો સત્વગુણ એટલે પછી જે આપણો સત્વગુણ છે અને જે લોકો ભગવાનને માનતા નથી એ સત્વગુણ ડિફરન્સ થઈ ગયો. આપણી ચેતના સત્વગુણી ચેતના, આપણી સત્વગુણી ચેતના અને જે અધર કર્મીની સત્વગુણી ચેતના છે એમાં ખૂબ ડિફરન્સ આવી જાય છે. જે અહીંયા ભગવાન વાત કરી રહ્યા છે એ જનરલ સત્વગુણની વાત કરી રહ્યા છે. અને હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, જે આપણે સત્વગુણની વાત કરીએ છીએ, તો આપણા સત્વગુણમાં કોણ વચ્ચે છે? વચમાં ભગવાન છે. સત્વગુણી ખરા આપણે, પણ આપણા સત્વગુણમાં વચમાં કોણ આવી ગયા છે? ભગવાન આવી જાય છે. અને એટલે આપણે જે સત્વગુણ છે એ સત્વગુણ આપણા બધા માટે એક આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ 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 આપણને હેલ્પ કરે છે, મદદ કરે છે. પ્રભુપાદ એવું સમજાવે છે, આપણા આચાર્ય એવું સમજાવે છે કે આપણે ફક્ત રજોગુણ તમોગુણથી મુક્ત થશું ને ત્યારે સત્વગુણથી આપણે પ્રભાવિત થઈ જશું. તદા રજસ તમો ભાવ, આપણે આગળ શ્લોક લીધો તો ખબર છે ને ભાગવતમનો, કે કઈ રીતે રજસ અને તમોથી મુક્ત થશું ત્યારે આપણે સત્વગુણમાં સ્થિત થઈ શકીશું. અને આ પણ આપણે હૃદયપૂર્વક પ્રયત્ન કરવાનો છે. પ્રભુપાદ કહે છે કે આ પ્રયત્ન ખૂબ દિલથી, હૃદયથી કરવાનો છે. એવું નહીં કે મેં કીધું, કોઈ આચાર્ય કીધું અને આપણે કરવાનું છે. એને આપણે આપણા હૃદયપૂર્વક આપણે કરવાનું છે. અને એ શું કામ કરવાનું છે? તો પ્રભુપાદ આપણને આ અધ્યાયમાં સમજાવે છે કે જ્યારે આપણે બહાર જોશું કે આપણા બાળકોની, બીજા બાળકોની વાત કરીએ કે એ બાળકોને ક્યાંય એમના ઘરમાં એમના પિતા, એમના દાદા, બરાબર, એ લોકો માતા હોય, એ લોકોને પણ ખબર નથી હોતી હું કોણ છું, ભગવાન કોણ છે અને આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ શું છે. આજે 3 પ્રશ્નના જવાબ આપણે જે લેતા હોઈએ છીએ એ લોકોને ખબર નથી હોતી. અને એના કારણે આપણે આગળ ચર્ચા કરી હતી કે બાળક છે એ 2 જવાબદાર બની જાય છે. વ્યક્તિ છે મોટું થાય છે એ ફક્ત ને ફક્ત ધન સંપત્તિ બસ પ્રાપ્ત કરવાના જ પ્રયત્ન કરે છે. ક્યાંય કોઈ સ્કૂલ કોલેજની અંદર ક્યાંય કેરેક્ટરની કે ક્યાંય સત્વગુણની વિકાસ કરવો એવું સમજાવવામાં ક્યાંય આવતું નથી. આવે છે? ક્યાંય નથી આવતું. અને એના કારણે શું થાય છે? આખો સમાજ છે, અત્યારે પ્રભુપાદે કીધું કે આપણી જે ચેતના છે, આપણી જે ભાવના છે એમાં 0.0001% પણ કૃષ્ણ પ્રેમની અથવા તો કૃષ્ણ ભાવનાની જે આપણી ચેતના છે એમાં ઇન્વોલ્વ થઈ જશે ને તો પણ આપણે છીએ એ આપણા માટે અને પછી આપણે ધીરે ધીરે આપણે આખા સમાજની સેવા કરવાની છે. તો સમાજ સેવા એટલે કઈ સેવા? આપણને એરોમેટુમ કહેતા હોય છે કે સાચી સમાજ સેવા કઈ છે? તો કે આપણે કોઈ વ્યક્તિને ભગવાનનું નામ આપીએ, એ સાચી સમાજ સેવા છે. સમાજ સેવા બધા બહુ કરતા હોઈએ છે, પણ પ્રભુપાદ એમ સમજાવે છે, આપણા આચાર્ય સમજાવે છે કે આપણે સમાજની સાચી સેવા ત્યારે જ કરી શકીશું કે જ્યારે એને આપણે ભગવાનનું નામ આપીએ. તો એમને ભગવાનનું નામ આપતા પહેલા આપણામાં ભગવાનનું નામ છે એ કન્ટિન્યુ સ્થિત થઈ જવું જોઈએ. અને એટલે આપણે છે એ સૌથી પહેલા શરૂઆત આપણે આપણાથી કરવાની છે. અને આપણે શરૂઆત કરીશું તો પછી આપણે આપણું ઘર, પછી આપણો સમાજ, પછી આપણું ગામ, આપણો દેશ, અને એ રીતે આપણે ધીરે ધીરે ચોક્કસથી સત્વગુણમાં બધા આવશે. સત્વગુણમાં જ્યારે કોઈ આવે એટલે ઓટોમેટિક એને સાચું અને શું ખરાબ એ ખબર પડી જાય. સારું શું છે અને ખોટું શું છે એ ખબર પડી જાય. એટલે પણ સમાજની અંદર જે અંધાધુંધી ફેલેલી છે, જે સમાજમાં જે બધું ખરાબ થઈ રહ્યું છે એ ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. ફક્ત સત્વગુણમાં પણ કોઈ વ્યક્તિ આવી જાય તો. અને આપણને
ચર્ચા થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિ કન્ટિન્યુઅસ એક ગુણમાં ક્યાંય રહી શકતું નથી. યસ કમલાની માતાજી. પ્રભુપાદજીના જીવનનો એક પ્રસંગ યાદ આવ્યો છે કે એમને પેલા સ્ટાર્ટિંગમાં જયારે ગુરુ મહારાજથી નહોતા મળ્યા ત્યારે ઈ આઝાદીના જે લડાઈ હતી એનામાં યસ ઈ ગાંધીજીના પાઠ કરતા સાથે હતા અને હા પછી એને એમ કીધું કે ઈ ખાલી આપણો દેશ જ નહીં પૂરા વિશ્વને અહીંયાથી ગુલામીમાંથી મુક્ત કરવું છે. હરે કૃષ્ણ. હા ફર્સ્ટ ની વિઝિટ હતી ને મુલાકાત એમની ગુરુ મહારાજ સાથે. તો એ વખતે ગુરુ મહારાજ જયારે કે છે કે તમે કેમ કૃષ્ણ ભાવનો પ્રચાર નથી કરતા, તમારું ઇંગ્લિશ સારું છે. તો પ્રભુપાદ થોડા એકદમ પહેલી વખત મળ્યા હતા ને એવું કે છે તો કે પ્રભુપાદ તો ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા. ત્યારે પ્રભુપાદ એમ જ કે છે કે ભાઈ પહેલા તો આપણા દેશને આઝાદ થવા દો, બરાબર, પછી આપણે બીજી વાત કરીએ. ત્યારે શ્રી ભક્તિસિદ્ધાંત ઠાકોર મહારાજ એમ કે છે કે ભાઈ અત્યારે દેશ આઝાદ છે, પછી આઝાદ નથી, આઝાદી મળી જશે તો શું તમને 100% એવી ખબર છે કે દરેક વ્યક્તિનું જે માનસ છે, જે વિચાર શક્તિ છે એ આઝાદ થઈ જશે? આપણે જોઈ ગયા બરાબર ને કે અંગ્રેજો વિદાય થઈ ગયા પછી પણ આપણા માણસમાં કઈ ફેરફાર થયો નથી. અને બહુ સરસ ગુરુ મહારાજ એમને સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ શાસન કરશે જ્યાં સુધી દરેક વ્યક્તિ છે એ વ્યક્તિને ખબર નહીં પડે કે એનું અંતિમ ગોલ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે, શા માટે મનુષ્ય જીવન મળ્યું છે, એ જ ખબર નહીં પડે તો કોણ રાજ કરે છે એમાં કોઈ ફેર પડતો નથી. એવું ભક્તિસિદ્ધાંત ઠાકોર મહારાજ સમજાવે છે. તો એ વાત એકદમ તમારી માતાજી સાચી છે. અને આ તમે ગઈકાલે તમે આની અભ્યાસ તમે ચાલુ કરી દીધો હશે કે કેવી રીતે અત્યારે મોડર્ન સમાજની અંદર જે ધાર્મિક પ્રથાઓ જે બધી છે, બરાબર, અને એની અંદર આપણે 17મા જે અધ્યાય છે એમાં 1 થી 3 ની અંદર જે આપણે ચર્ચા કરી આસ્થાની, બરાબર, અને એની તુલના કેવી રીતે કૃષ્ણ કોન્શિયસ સાથે કરવાની છે એ ખૂબ મહત્વનું છે. કારણ કે આ જ વસ્તુ જરૂરી છે. કઈ રીતે આપણે આધુનિક યુગની અંદર તાલમેલ રાખવાનો છે, દરેક વ્યક્તિને આપણે સમજાવવાનું છે કે બેસ્ટ શું છે. બેસ્ટ છે કૃષ્ણ કોન્શિયસનેસ. જ્યાં સુધી આપણી આસ્થા દ્રઢ નહીં હોય ત્યાં સુધી આપણે ક્યારેય બીજાને આસ્થામાં આપણે પરિવર્તન લાવી નહીં શકીએ. બીજાની આસ્થા અલગ અલગ છે, બધાની શ્રદ્ધા સ્થિત છે અલગ અલગ દેવી દેવતામાં, કોઈ વ્યક્તિમાં, અને એ વિશ્વાસ જે દ્રઢ થઈ ગયો છે એ દ્રઢ વિશ્વાસને આપણે તોડવાનો છે. અને ખરેખર એ બહુ મોટું કામ અને બહુ અઘરું કામ છે. અને એ અઘરું કામ છે એ આપણે ત્યારે કહી શકીશું કે જયારે આપણે આ બધું સમજી શકીશું. અને એટલા માટે આ સમજવું આપણા માટે બહુ જરૂરી છે. તો આ પણ તમે બધા ચોક્કસથી કરજો. તો અહીંયા આપણે પ્રભુપાદ શું કે છે કે ભગવાન કૃષ્ણ એમ કે છે કે 3 જાતની શ્રદ્ધા છે, કઈ દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે, બરાબર. અને એ શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં જે વ્યક્તિ જે કોઈ પોતાના ગુણ હોય છે એ પ્રમાણે એ કાર્ય કરતો હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્ર કરે છે તો ઓટોમેટિક એનામાં ચેતના ઉર્ધ્વ થઈ જાય છે. એટલે જ આપણે 11 ક્લાસમાં કહેતા હોય છે કે તમે તમારી શ્રદ્ધા જેમાં છે એમાં કઈ વાંધો નહીં, તમે જેની માળા કરતા હોય એ કરો, પણ સાથે સાથે એક માળા હરે કૃષ્ણ મહામંત્રની કરશો. તો શું થશે કે એક માળા હરે કૃષ્ણ મહામંત્ર કરતી શું ફેર પડી જાય છે 11 ક્લાસની અંદર? તમે બધા 11 કરેલું છે, બરાબર. તો ફક્ત સ્ટાર્ટિંગમાં ઘણા એવા ભક્તો હશે કે ફક્ત એક માળા હરે કૃષ્ણની કરી, આસ્થા અલગ અલગ હતી આપણી, કોઈનો અનુભવ હોય તો તમે કહી શકો છો કે શું ફરક પડી જાય છે એક જ માળા કરવાથી. કોઈને 11 ક્લાસમાંથી ડાયરેક્ટ અનુભવ થયો હોય તો કહી શકો છો. કે આપણે એમ કહેતા હોય છે કે તમારી શ્રદ્ધા જેમાં છે એમાં સ્થિત રાખો. અમે તમને નથી કહેતા કે તમે બંધ કરી દો, પરંતુ તમે એક માળા હરે કૃષ્ણ મહામંત્ર કરશો તો શું થાય છે? યસ હીરારામજી માતાજી, શું થયું? હરે કૃષ્ણ માતાજી. તો આપણી શ્રદ્ધા કોઈ પણ દેવી દેવતામાં હોય પણ આપણે જો હરે કૃષ્ણ મહામંત્રની જસ્ટ ખાલી માળા જ કરીએ તો આપોઆપ આપણી શ્રદ્ધા ધીમે ધીમે કૃષ્ણ તરફ ખેંચાવા માંડે છે. સૌથી એ પહેલા તો આપણને મતલબ જે કે જેમને 18 દિવસમાં 18 આપણે અધ્યાય પેલા તમે સમજો કરતા છો ને, હોય જેમને 18 દિવસમાં 18 અધ્યાય, એમાં ભગવદ ગીતામાં ભગવાન શું સમજવા માંગે થોડીક ખબર પડે. નહીં તો શું થાય, કઈ જ ભગવદ ગીતાનું જ્ઞાન પલ્લે પડે નહીં. કારણ કે હરે કૃષ્ણ મહામંત્ર કરવાથી ભગવાન સ્વયં આપણને પ્રેરણા આપે છે ભગવદ ગીતા સમજવાની. ભગવાનની કૃપા થાય છે. શું કૃપા થાય છે? કે આપણે ભગવદ ગીતાનું જ્ઞાન છે આપણને મળી શકે. યસ આકૃતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી.
હરે કૃષ્ણ મહામંત્રની જ્યારથી માળા શરૂ કરીને પછી કેવું ઘણા આપણને વિચારો એવા બધા આવતા હતા. એ વિચારો ધીમે ધીમે બંધ થવા માંડ્યા કે કેવું ઘરમાં કોઈ કઈ બોલે તો આપણને તરત મગજ પર લઈ લેતા હતા. કોઈ બહારની વ્યક્તિ બોલે તો મગજ પર લઈ લેતા હતા. એટલે એ બધું ધીમે ધીમે છૂટવા માંડ્યું. પછી મોબાઈલમાં પણ આપણે કેવી વસ્તુ જોતા હતા એ પણ ધીમે ધીમે છૂટવા માંડી કે નિરંતર બસ કઈ નહીં ભગવાનનું જ જોવાનું છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, તો યસ લોપા માતાજી કેવું છે કઈ? ના બસ માતાજી આ બધાએ કીધું એ જ રિવ્યુ હતો. યસ હરે યસ દીપ્તિ કૃષ્ણ. માતાજી નવું કેવું છે? હરે કૃષ્ણ. હા પ્રભુ, હા માતાજી. જેમ ચતુશ્લોકી ગીતામાં કહે છે ને, દદામી બુદ્ધિ યોગમ, એમાં આપણે એક માળા યસ, કરીએ ને હરે ભગવાન બોલ. આપણા અંતઃકરણમાં બેઠેલા અને હા, આપણો બુદ્ધિ યોગ આપે કે અને આપણે આ પછી તરફ જ આગળ. એક માળામાંથી બે માળા કરવાનું મન થાય, હે ને? હા કારણ કે વાહ. આપણે ભગવાન આપણે કહીએ છીએ ને, ભગવાન પ્રેમ આપણા ધરબાયેલો જ છે, ખાલી બહાર કાઢવાનો છે. અને એટલે આપણે આપણા બધા આચાર્ય ગુરુ મહારાજ આપણા વરિષ્ઠ વૈષ્ણવનો આપણે ખૂબ ખૂબ દિલથી આભાર માનવો જોઈએ. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીને આની અંદર જોડાઈ ગયા છે તો આપણે ખબર પડી ગઈ આપણે જ્યાં રહેવાનું છે મૂળ જગ્યાએ આપણે આવી ગયા છે. જ્યાં ત્યાં ભટકતા ભટકતા હતા ને એ આપણું ઓરિજિનલ એડ્રેસ આપણે મળી ગયું યસ છે. હરે કૃષ્ણ માતાજી. યસ. એક વખત પ્રભુપાદ લેક્ચરમાં એક બહુ સરસ ઇંગ્લિશમાં કહે છે કે એક વખત આપણને કૃષ્ણ ભક્તિ મળી ગઈ, બરાબર ને? કરીએ ન કરીએ અલગ વસ્તુ, આપણને મળી ગઈ. એક વખત કૃષ્ણ ભક્તિ મળી ગઈ પછી કોઈની તાકાત નથી એને આપણી પાસેથી લઈ લેવાની, છીનવી લેવાની. બહુ બહુ સરસ પ્રભુપાદ સમજાવે છે કે પછી આપણે એક કૃષ્ણ ભક્તિને કઈ રીતે યુઝ કરીએ છીએ, કેટલા ટકા કરીએ છીએ, એ બધી વસ્તુ 2 નંબરની છે, બરાબર? ભક્તિ મળી ગઈ આપણને બધાને ભક્તિ મળી ગઈ છે ને, એમાં કોઈ ડાઉટ નથી, બરાબર? કૃષ્ણ ભક્તિ એકવાર આપણને મળી ગઈ, હવે કોઈ વિશ્વની અંદર કોઈ એવી તાકાત નથી કે આપણી પાસેથી એ કૃષ્ણ ભક્તિ છીનવી શકે. પછી 10% થતી હોય તો 8% થાય, 2% થાય, એ બધી વસ્તુ 2 નંબર છે. પણ કોઈ આપણી પાસેથી ભગવાનની ભક્તિ નહીં છીનવી શકે, કોઈ જ નહીં. એવું બહુ સરસ પ્રભુપાદ કહે છે. તો આપણા આધ્યાયની અંદર આપણે જોયું કે સ્ટાર્ટિંગમાં 1 થી 10 શ્લોકમાં શું આવે છે? તો કે આસ્થા, પૂજા અને આપણો ભોજન. 11 થી 22 શ્લોકમાં બલિદાન, તપસ્યા, દાન, બધું જ 3માં. અને 23 થી 28 માં ઓમ તત્સત. તો આ પીપીટીમાં કોઈ પણ શ્લોક લીધેલા નથી, પણ આપણે લેશું, બરાબર છે? અહીંયા સમજાવવામાં આવે છે 14 થી 17માં કે સત્વ, રજસ અને તમો. આપણે એ લેતા પહેલા શ્લોક લઈ લઈએ, બરાબર છે? કારણ કે પીપીટીમાં શ્લોક નથી. તો આપણે ગઈકાલે કેટલો શ્લોક લીધો હતો? 5મો શ્લોક, બરાબર છે ને? ચાર શ્લોક લીધા હતા આપણે. 5 અને 6 આપણે લેવાના બાકી છે, બરાબર છે? તો હા, હેન્ડ રેઝ કરો બધા વારાફરતી. આપણે 4 શ્લોક લીધા છે, બરાબર? પીપીટીમાં નથી શ્લોક, પણ આપણે સમજીશું. યસ ખુશી માતાજી, 5-6 શ્લોક રીડ કરો. માતાજી અનુવાદ કે શ્લોક રીડ કરવાના છે? ના, શ્લોક અને અનુવાદ બંને. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તત્પ્રયંતો તપોજનઃ દંભ અહંકાર સંયુક્તા કાર રાગ બલ વિન્નતાઃ કશ્યયંતઃ સરિસ્વસ્ત ભૂતગ્રામ ચેતસઃ મામમ છેવાંતમ સળિસસ્તતાની વયાશુરી નિશ્ચયનમ. અનુવાદ બાય શિલા પ્રભુપાદ નીચે. જે લોકો દમ તથા અહંકારને તાબેથીને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે તેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે. તેઓ મૂર્ખ છે જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવામાં આવે છે. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદની જય. તો અશાસ્ત્ર વિહિતમ ઘોરમ શું કે છે કે અશાસ્ત્ર એટલે કે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, બરાબર? વિહિતમ એટલે કે નિર્દેશ થયેલો છે કે શાસ્ત્રમાં જે નિર્દેશ થયેલો છે, બરાબર, એમાં એ લોકોને શ્રદ્ધા નથી. અને એની વિરુદ્ધ દંભ અહંકાર સંયુક્તા, તો કે દંભ અને અહંકારને વશમાં હોય છે, એનાથી પ્રવૃત્ત થયેલા હોય છે, એની અંદર ઉત્પન્ન થયેલા હોય છે. દંભ અહંકાર સંયુક્તા કામ રાગ બલાન્વિતા, બરાબર?
કામ અને રાગ અને અલગ અલગ પ્રકારના બળથી એ લોકો પ્રેરિત થયેલા હોય છે. અને એના કારણે શું થાય છે કે એ લોકો શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ કરે છે. તપ્યંતે યે તપોજનાહ, બરાબર? તપ કરે છે, પણ કેવા તપ કરે છે તો કે અશાસ્ત્ર વિહિતમ, શાસ્ત્ર વિરુદ્ધના કરે છે. તો આવા આપણે એલોનેટોમાં ઘણા એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે કેવી રીતે પોતાના મન ગણત તપ કરે છે. કેટલાય જમીનમાં અમારા અહીંયા સુરેન્દ્રનગરની બાજુમાં જ એક સોમાસર ગામ છે, બરાબર? તો ત્યાં 10-15 વર્ષ પહેલા એક સાધુ આવ્યા હતા અને એ ઘણા દિવસ સુધી જમીનમાં ખાડો કર્યો, માથું ખાલી બહાર રાખ્યું અને પછી એ ઘણા દિવસ રહ્યા, પછી બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી તો આખું ગામ જમાડ્યું ને આવું બધું કર્યું હતું. બસ પછી કઈ નહીં, પૂરું, આવજો રામ રામ. શું પણ એનું મિનિંગ શું? જમીનમાં રહ્યા, જમીનમાં કંઈક 7 દિવસ 11 દિવસ, મને કઈ બહુ યાદ નથી, કારણ કે ત્યારે હું અપડાઉન કરતી હતી, રસ્તામાં એક ગામ આવતું હતું ને એ જે સાધુ મહારાજ છે એ રોડ થી બહુ દૂર નહીં, મેઇન રોડ હોય ને, મેઇન રોડ થી આમ નજર નીકળે ને, આપણે દેખાય ને, આપણે એટલે જ આપણને ખબર પડે કે આ ખાડો કરીને બેઠા છે, એમ સુતા છે, ઉભા છે એમ. અને પછી ઘણા દિવસ સુધી બધા લોકો આવે, જુએ, બધા જોવા બહુ આવતા હતા બધા. અને પછી અમુક દિવસ પછી બહાર નીકળ્યા એટલે પેલું તો શું, ધીમે ધીમે બધા બહુ જ બધા લોકો જોતા હોય તો ખબર તો પડી ગઈ હોય કે આટલા દિવસે બહાર, એટલે બધા ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. પછી ભેગા થઈને બધા જમીન બધા ઘર જતા રહ્યા, પૂરું થઈ ગયું. શું થયું? કઈ નહીં. શું થયું? કઈ નહીં. તો આવું તપસ્યાનો શું અર્થ છે? બરાબર? તો આમાં આવું શાસ્ત્રમાં તો ક્યાંય લખેલું નથી, કોઈ જગ્યાએ આવું, બરાબર? તો આ લોકો પોતાને કષ્ટ આપે છે, પોતાના શરીરને કષ્ટ આપે છે, બરાબર? આ તો મારી સામે તો આ તો ઘણા બધા વર્ષોનો જીવતો જાગતો એક્ઝામ્પલ છે, બરાબર? ત્યારે તો કેવું હતું કે સમય નહોતો એટલે આપણે જતા નહોતા, પહેલેથી આપણને કુદરતી હોય ગમે તે આપણે બધા છીએ તો આપણને આવા બધા રસ પેલાય નહીં હોય. એવું નહીં કે ભગવદ ગીતા વાંચી છે એટલે પેલા આપણને આમાં ઇન્ટરેસ્ટ નહોતો કોઈને, એટલે જ આપણે બધા અહીંયા આવી ગયા છીએ. કારણ કે પેલા આપણને આવા બધા ઇન્ટરેસ્ટ નહોતો. આપણને પેલા આવા બધા સાધુ બાવાથી આપણે આઘા રહેતા હતા, બરાબર? દૂર જતા હતા. કોઈ એવા નહીં હોય કે સાધુ બા નજીક જતા હશે, કોઈ નહીં જતા હોય આપણે, બરાબર? તો એ વખતે આપણને એવો ઇન્ટરેસ્ટ નહોતો થતો એટલે આપણે દૂર જતા. અને આવા બધા લોકો છે આપણને ખબર હતી કે ડોન કરે છે, આપણને લાગતું હતું. એ વખતે આપણે જ્ઞાન નહોતું આટલું બધું, પણ આપણને એટલી તો ખબર પડતી હતી કે આ બધા ઢોંગ છે એમ. તો એ લોકો, એ વિચાર કરો કે ખાડો કરીને જમીનમાં એ ભાઈ ઉભા હતા, બાબાજી ઉભા હતા, બરાબર? એને અંદર જમીનમાં કઈ ને કઈ તકલીફ તો પડશે, વડે હવા ન જાય, કેટલી તકલીફ પડતી હશે. એમાં કે આનંદ તો આવતો નહીં હોય ને, બરાબર? આનંદ આવતો હોય તો આખી જિંદગી નો રે? કેમ 5, 6, 11 દી 12 દી રે? જેમાં આનંદ આવતો હોય તો આખી જિંદગી રે? ના રહી શકે. તો એ ભગવાન પોતે કે છે કે એવો મૂર્ખ છે. શું કે છે ભગવાન? આવા લોકો છે એ અચેતસ લખ્યું છે, એમાં શબ્દ આવે છે અચેતસ. શબ્દ બહુ મહત્વનો છે. પ્રભુપાદ કે છે અચેતસ, કે એમની ચેતનામાં એમને કોઈ ખબર નથી પડતી કે આ સાચું છે કે ખરાબ છે, બરાબર? અને એટલે આ ભૌતિક તત્વ રૂપી જે આ શરીર છે એમાં ભગવાનને પણ કષ્ટ આપે છે. તો ભગવાનને કેવી રીતે કષ્ટ આપ્યું કેવા, સમજાવો મને. એમાં ભગવાનને કેવી રીતે કષ્ટ થાય? આપણા હૃદયમાં ભગવાન રહેલા છે, આપણે એ ભગવાનને કષ્ટ આપીએ છીએ. ઓકે, બીજા કોઈને કેવું છે? પરમાત્મા સ્વરૂપે ભગવાન, અને ભગવાન, હરે કૃષ્ણ, પરમાત્મા સ્વરૂપે રહેલા ભગવાનને આપણે જે કષ્ટ કાંઈ બી કરીએ છીએ તો ભગવાન દરેક સમય આપણી સાથે જ રહે છે. એટલા માટે ભગવાન એવું આપણને સમજાવે છે કે તમને આ શરીર છે મેં આના માટે નથી આપ્યું. ભગવાનને એમ કોઈ કષ્ટ નથી પડતું, ભગવાનને કોઈ ફેર પડતો નથી, બરાબર? પણ અહીંયા એ સમજવાનું છે કે ભગવાન એવું સમજાવવા માંગે છે કે આ શરીર છે તને આ કષ્ટ માટે નથી આપ્યું. જો કોઈ પિતા હોય, એનો પુત્ર હોય, બરાબર? એ પુત્રને કઈ તકલીફ પડે, નાનું બાળક હોય અને બાળકને કઈ વાગે અને બાળક રોય ને તો ઘણી વાર માતા હારે રોતી હોય. મેં જોયા છે, હું તો હોસ્પિટલમાં જોબ કરું છું ને, તો હોસ્પિટલમાં ઘણી વખત બ્લડ લેવાનું થાય ને તો છોકરું રડતું હોય ને તો એની હારે મમ્મી રોવે. તમે તો જોયું કે ન? મેં તો બહુ જોયું છે. પિતા રોતા, એવું ને કે મમ્મી રોવે, ઘણી વખત પિતા રોતા હોય છે કે બાળક રડે ને તો એની હારે હારે પિતા રડતો હોય છે. તો સમજવાનું એવું છે કે પિતાને તકલીફ નથી પડતી. તકલીફ પડે છે કે લોહી લેવાનું હોય છે, તકલીફ સોય તો કોને? બાળકને જાય છે. તકલીફ કોને પડે છે? બાળકને પડે છે. પણ રડે છે કોણ? પિતા, બરાબર ને? એમ સમજવાનું છે કે પિતાને તકલીફ નથી પડતી, કોઈ તકલીફ નથી પડતી, પણ એને તકલીફ પડે છે. અચિંત્ય ભેદાભેદ. તકલીફ નથી પડતી પણ તકલીફ પડે છે. ભગવાન કે છે કે તમને મેં આ શરીર આપ્યું છે, એ શરીર આના માટે નથી આપ્યું, એમ સમજવાનું છે.
યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ ધર્મિષ્ઠા માતાજી, 7મો શ્લોક વાંચો. હરે કૃષ્ણ માતાજી, એક ક્વેશ્ચન છે. હા, બોલો બોલો. માતાજી, આ શ્લોક પરથી તો આપણને ખબર પડે છે કે જે પહેલાના ટાઈમ પર 100-200 વર્ષ સુધી તપસ્યા કરતા હતા, તો ભગવાનને એ પણ નહીં ગમતું હશે ને? એવું માતાજી, દરેક યુગનો યુગ ધર્મ અલગ અલગ છે. સતયુગનો યુગ તપ હતો માતાજી, બરાબર. સતયુગનો યુગ ધર્મ દરેક આપણે કહે છે ને સમય પ્રમાણે આપણે વર્તવું જોઈએ, આપણે કહેવત છે. તો જ્યારે સતયુગ હતો ને, તો સતયુગનો યુગ ધર્મ હતો તપશ્ચર્યા. શું કામ? તો કે સતયુગની અંદર આપણે સમજાવીએ છીએ કે સતયુગમાં આપણું આયુષ્ય હતું 1,00,000 વર્ષ કરતા પણ વધારે. એટલા માટે 1000 વર્ષ બધા તપ કરી શકતા હતા માતાજી. જે ધ્યાન હતું, તપ હતું, એ યુગ ધર્મ પ્રમાણે બરાબર છે. અત્યારના યુગ માટે આ નથી બરાબર. બરાબર, અન્ડરસ્ટેન્ડ માતાજી? હા માતાજી. યસ, ધર્મિષ્ઠા માતાજી, 7મો શ્લોક અને અનુવાદ. હરે કૃષ્ણ. આહારસ્યપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિય યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ. પાવાશ્રી પ્રભુપાદ કી જય. ભૌતિક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણો પ્રમાણે ભોજન અનુવાદ યજ્ઞ. માતાજી, હરે કૃષ્ણ માતાજી, અનુવાદ. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે માતાજી, આમાં અનુવાદ આપ્યો નથી. પ્રીતિ માતાજી, અનુવાદ વાંચો માતાજી. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે. હરે કૃષ્ણ. અનુવાદ બાય શ્રી પ્રભુપાદની જય. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે શુદ્ધ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર 3 પ્રકારનો હોય છે, અને એ જ બાબત યજ્ઞ, તપ તથા દાન માટે પણ સાચી છે. હવે તમને વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ. ભગવાન અર્જુને કહે છે, ભેદમ ઇમમ શૃણુ. હવે તને હું એવો ભેદ બતાવું છું કે આહાર, યજ્ઞ, દાન, તપ એ બધું 3 પ્રકાર હોય છે. ત્રિવિધા, દરેક જગ્યાએ 3 વસ્તુ આપણને સમજાવશે ભગવાન, કે આપણે જે પણ આહાર લઈએ છીએ એ પણ 3 પ્રકારના હોય છે. આપણે જે યજ્ઞ કરીએ છીએ એ પણ 3 પ્રકારના છે. તપ કરશું, દાન કરશું તો બધું 3 પ્રકારનું છે, અને દરેક વચ્ચે ડિફરન્સ છે. ભગવાન કહે છે એ હું તને હવે સમજાવીશ. તો ભગવાન પોતે ડિફરન્સ સમજાવવાની વાત કરે છે. તો ઘણા બધા લોકો કહેતા હોય છે ને, કાંઈ પણ કરો સાચી નીતિથી કરો તો ચાલે, તમારી નીતિ સાચી છે ને તો ચાલે. ભગવાન અહીંયા કહે છે કે ના, કોઈ વસ્તુ એવી છે જ નહીં કે ફક્ત નીતિ સાચી છે અને આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એમાં આપણને પાપ લાગતું નથી, દોષ લાગતો નથી. અહીંયા આપણને ભગવાન પોતે સમજાવે છે કે દરેક વસ્તુમાં ભેદ છે તો ભેદ રહેશે જ. એવું નથી કે સારું વિચારવાથી, સારું બોલવાથી કે આપણને સારું ફક્ત કરીએ રાખીએ તો આપણને એમાં દોષ લાગતો નથી. જે જગ્યાએ ભગવાન વચ્ચે નથી એ બધી વસ્તુમાં આપણને દોષ લાગે છે. યસ પ્રીતિ માતાજી, શ્લોક અને અનુવાદ, 8મો શ્લોક. હરે કૃષ્ણ. આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયાઃ આહારા સાત્વિક પ્રિયાઃ. અનુવાદ, જે અન્ન સત્વગુણી મનુષ્યોને, અનુવાદ શ્રી પ્રભુપાદની જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણને આગળ આવશે કે રાજસી ખોરાક કેવો હોય ને તામસી ખોરાક કેવો હોય, બરાબર. તો આપણે સત્વગુણી વાંચી લીધું અને આપણે લેવલ 1, 2 માં આપણે બહુ જ ડિટેલમાં સમજતા હોઈએ છીએ કે એટલા માટે જ પીપીટીમાં આ બહુ બધું આપ્યું નથી. આગળ આવશે કે કડવું, ખાટું, ખારું, તીખું, ગરું, લુખું, આ બધું રજોગુણી કહેવાય. અને પછી સ્વાદહીન બગડેલું છે તમોગુણી કહેવાય. તો આપણે અહીંયા રજોગુણી તમોગુણીની નહીં વાત કરીએ, કારણ કે હવે આપણે બધા નથી રજોગુણી ખોરાક ખાતા, નથી તમોગુણી ખાતા. ભક્તિશાસ્ત્રીમાં ક્યારેય પીપીટી ની અંદર ભક્તિશાસ્ત્રી બધું સમજાવવામાં આવતું
નથી, કારણ કે હવે આપણે સમજી ગયા છીએ. તો આપણે ખાલી એટલું સમજીએ, સત્વગુણી ખોરાક વિશે સમજીએ, બરાબર, કે કઈ રીતે સત્વગુણી ખોરાક છે એ આયુષ્ય વધારનાર છે, બરાબર. તો શું આપણે લાંબુ આયુષ્ય 100 વર્ષ જીવવા માટે આપણે ખાવાનું છે, એ સમજવાનું છે. પછી શું જીવન શુદ્ધ કરનાર છે તો બરાબર છે, બળ આપનાર છે તો શું આપણે કોઈને લડવાનું છે, સ્વાસ્થ્ય સારું રાખવાનું છે તો શું આપણે સારું સ્વાસ્થ્ય રાખીને પછી આપણે કોઈને બતાવવાનું છે, બરાબર, તૃપ્તિ આપવાનું બરાબર છે. તો અહીંયા આ શ્લોકમાં આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણે સત્વગુણી ખોરાક ખાઈએ છીએ તો ઓટોમેટિક આપણા જે વિચારો છે, આપણે અન્ન એવો ઓડકાર, આપણે બધા બહુ લેવલ 1 2 આપણે બહુ સમજાવતા હોઈએ છીએ કે કઈ રીતે આપણું અન્ન છે જેવું એવું આપણું મન થઈ જાય છે. તમને બધાને અનુભવ થયા હશે કે જ્યાં આપણે પોતે જ્યાં સુધી બધું જમતા હતા, વાસી જમતા હતા, બહારનું જમતા હતા, પછી પીઝા, બર્ગર, બરાબર, આ બધું ચાઇનીઝ, આ બધું આપણે જમતા હતા, બધા જ, કોઈ બાકાત નથી આપણે. કારણ કે આપણને કેવું હતું અત્યાર સુધી સમાજમાં કેવું છે કે ઘરે જમવું એના કરતા બહાર જમવું ને એ સ્ટેટસ છે, બરાબર. કેમ કે આપણે કઈ પાર્ટી બાર્ટી હોય તો શું ઘરે રાખીએ છીએ, હોટલમાં જ રાખીએ છીએ. તો એનો અર્થ શું થયો કે એવું સમજવામાં આવે છે કે હોટલમાં જમવું, બહાર જમવું, પાર્ટી પ્લોટ રાખવા, અથવા તો બહુ જ કઈ નહીં તો કઈ નહીં, બહુ સરસ બહાર બહાર જઈને પિકનિક કરવી, આ બધું સ્ટેટસ ગણાય છે, સારું ગણાય છે, હતું કે નહીં? કોઈ વ્યક્તિ એ કે ના ખોટું છે તો મને કહી શકો છો કે ના પેલા આવું ખોટું આપણે કહેતા હતા, આપણે આ જ કરતા હતા ને, બહારનું જમતા હતા, બરાબર, વધારે આપણે તીખું જમતા હતા, બધું જ ખાતા હતા. પછી લુખ્ખું આમાં આપ્યું છે કે લુખ્ખું ના ખવાય, તો આ બધું આપણે કરતા હતા. પણ હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ એનાથી શું પ્રોબ્લેમ થાય છે, એવું ખાવાથી ભક્તિમાં કેવી રીતે અધોગતિ થાય છે, એવું ખાવાથી આપણે અનુભવ તમે કહી શકો છો. કારણ કે બહુ મહત્વનું છે, આ ખોરાક ઉપર આપણી ભક્તિ બહુ ડિપેન્ડ કરે છે. ખોરાક ઉપર આપણી ભક્તિ ડિપેન્ડ કરે છે કે કેવી રીતે પ્રભુપાદે આપણને કહેતા હોય છે આ શ્લોકમાં કે પ્રસાદ ખવડાવીને બધાને ભક્ત બનાવ્યા, ફક્ત પ્રસાદ ખવડાવીને, અને એ પણ કેવા, આપણે બધા તો ગુજરાતીમાં તો કોઈ વ્યસન તો વાત જ જવા દો, આપણે તો થતું જ નથી. તો એ લોકો તો અમેરિકાની અંદર તો એ લોકોને તો રસ્તામાં રોડ ઉપર જ્યાં જોવે ત્યાં શરાબની દુકાનો હોય, અને એ તો બહુ જ કોમન છે. એવા લોકોને પ્રસાદ ખવડાવીને ભક્ત બનાવ્યા છે. તો અન્નનું મહત્વ કેટલું બધું છે, અને આપણને શું અનુભવ છે, તમારો અનુભવ તમે કહી શકો છો. જો કોઈને થયો હોય કે પેલા આવું ખાતા હતા ને હવે ડિફરન્સ છે, અનમ્યુટ થઈ જાઓ, એમને બોલો, જેને કેવું હોય એક જ વ્યક્તિ કહેશે. હરે કૃષ્ણ માતાજી. હોય ને માતાજી તે દિવસે બીજે દિવસે મંગળા આરતીમાં ઉઠાતું નથી, એટલે આળસ આવી જાય. યસ. એકાદશી ના દિવસે દ્વાદશી ખૂબ સારું લાગે સવારે. વધારે શરીરમાં સ્ફૂર્તિ રહે માતાજી. હરે કૃષ્ણ. આખો દિવસ ભગવાન નામ બીજા વધારે સારી રીતે થાય છે. યસ યસ. તો અહીંયા આપણને સત્વગુણી વસ્તુ છે, આપણને હંમેશા સુખ અને તૃપ્તિ આપણને સત્વગુણી આહાર આપણને આપે છે. તો એટલા માટે આપણે બધા આપણામાંથી કોઈ વ્યક્તિ એવા નથી કે જે લોકો રજોગુણી કે તમોગુણી આહાર ખાતા હોય. કારણ કે હવે તો આપણે ભગવાનને ભોગ ધરાવ્યા સિવાય તો જમતા નથી, તો પછી એમાં દોષ તો રહે જ નહીં, બરાબર ને? સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે. અમારા અહીંયા લોકલ પેપરમાં જે પ્રભુજી 32 વર્ષથી છે, એમને પોતે બુક લખી છે. એ તો બહુ જ સિનિયર ડિવોટી છે, એમને પોતાની બુક લખી છે. અને હમણાં જ ગુરુ મહારાજ હિઝ હોલીનેસ લોકનાથ મહારાજનો જ્યારે વ્યાસ પૂજા હતી ત્યારે એને ઇનોગ્રેશન કર્યું એમને, અને બુકની અંદર એમને પ્રૂફ સાથે લખ્યું છે કે જ્યારે ભગવાનને ભોગ ધરાવીને આપણે પ્રસાદ તરીકે લઈએ છીએ તો એ પ્રસાદ, એ ભોગની અંદર કઈ પણ અશુદ્ધિ હોય છે તો એ દૂર થઈ જાય છે, 100% એ દૂર થઈ જાય છે. તો પછી આપણો ખોરાક તો સત્વગુણીથી વિશુદ્ધ સત્વમાં આવી ગયો ખોરાક આપણે, બરાબર ને? અને એ આપણા માટે આપણે બધા બહુ 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 નસીબદાર છીએ કે આપણે અત્યાર સુધી શું હતું, ઘણા લોકોને એવું હતું કે એવું નહોતું કે જીવન જીવવા માટે આપણે આહાર લેતા હતા. ના, જીવન જીવવા માટે નહીં, બધા જીવન જીવતા હતા આહાર માટે. ફક્ત આહાર માટે જ જીવન જીવે છે. હજી 99.99% લોકો ફક્ત ને ફક્ત ભોજન માટે જ જીવે છે. અને
છડે ચોક બોલે છે હરે કે કૃષ્ણ, અમારું સોરી માતાજી. ઓકે, ખાવા માટે તો કે કમાઈએ છીએ ને જીવીએ ખાવા છે. માટે જ ઓલું કરીએ હા, છીએ. ઈ વર્ડ પેટ એકદમ કરાવે, હા, પેટ કરાવે હા વેઠ. આપણે નથી કહેતા પેટ કરાવે વેઠ. ગુજરાતીમાં તો બહુ બધી કહેવત છે કે આપણે બધા ફક્ત ને ફક્ત જો ભગવાને પેટ નો આપ્યું હોત ને તો કે આપણે કમાવા જ ન જાત એમ કે છે, બરાબર ને? તો આવી આપણી ચેતના અને આપણો ઉછેર આવા વાતાવરણમાં થયો છે, તો આપણી ચેતના આવી જોઈએ ને. આપણે બધા બહુ નસીબદાર છીએ કે આપણે બધાને પ્રભુપાદ આપણને બધા આપણા જીવનમાં આવી ગયા અને એટલે આપણને ખબર પડી ગઈ કે કઈ રીતે આ ખોરાક છે આપણે ન લેવો જોઈએ. યસ, 11મો શ્લોક વાંચો. હરે કૃષ્ણ, દક્ષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. અફલાકાભીર્યયજ્ઞો વિધિ દૃષ્ટો યુજ્યતે યષ્ટાવ્યામિવેતિ મનઃ સામાધાય સાત્વિકઃ. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનાર લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. શ્રીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને પછી ગર્વ ખાતે કરવામાં આવે રજોગુણી કહેવામાં આવે છે અને જે શાસ્ત્રમાં લખેલું નથી, શાસ્ત્ર વિરુદ્ધ કરે છે, એ યજ્ઞ છે, યજ્ઞ તમોગુણી કહેવાય છે. તો આપણે લેવલ 2 ની અંદર સમજતા હોય છે કે યજ્ઞ એટલે કે આ યજ્ઞ જ કરીએ છીએ. આ સિવાયના કેટલા યજ્ઞ આપણે કરતા હોઈએ છીએ. યજ્ઞ નામ જપ યજ્ઞ સિવાયની વાત. આપણે બધા યજ્ઞ છે, કળિયુગનો યુગ ધર્મ છે, યજ્ઞ નામ જપ યજ્ઞ છે, 10મા અધ્યાયમાં આપણે શીખી ગયા. પરંતુ એ સિવાય કેટલા યજ્ઞ આપણે આપણા છે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે લેવલ 2 માં સમજાવીએ છીએ. અનમ્યુટ કરીને એમને બોલો. એક વાસ્તુ યજ્ઞ માતાજી, લગ્નમાં યજ્ઞ કરી. એ સિવાયના યા હોમ સિવાયના કયા યજ્ઞ આપણે કરીએ છીએ? ગર્ભ સમજાય? સંસ્કાર પુત્ર કામેષ્ટિ યજ્ઞ ને એવું બધું પણ થાય છે ને માતાજી? લગ્નમાં પણ વર્ણાશ્રમ ધર્મ કામેષ્ટિ યજ્ઞ આપણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે શું સમજાવી છે L2 માં? તમે L2 ના ક્લાસમાં સાંભળીને આવો. વર્ણાશ્રમ ધર્મની વાત કરતા હોય છે આપણે. વર્ણાશ્રમ ધર્મની વાત કરતા હોય છે આપણે કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ એ પણ યજ્ઞ છે. તો એ કયો યજ્ઞ છે? એ કરીએ છીએ આપણે બધા અત્યારે જે આપણે યજ્ઞ કરીએ છીએ બધા કયા યજ્ઞ કરીએ છીએ? જપ યજ્ઞ. એ સિવાયની વાત કરી મેં તમને. આપણે લગ્ન મેરેજ કરતા વિષ્ણુ પ્રીત્યાર્થ યજ્ઞ કરી માતાજી, વિષ્ણુ પ્રીત્યાર્થ યજ્ઞ કરી. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે જે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે જે જીવન ભગવાને જે આપણને સમજાવ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પોતપોતાના જે પણ પોતાના ગુણ અને ગુણ પ્રમાણે જે કર્મ કરે છે અને એ કર્મ જો કરે છે ને તો એ પણ યજ્ઞ છે. નિયત કર્તવ્ય કર્મ આપણે બહુ ડિટેલમાં લેતા. મેં મારા L2 માં પણ મેં ખુશી માતાજી યાદ છે L2 માં લીધું હતું. આપણી પોતાની નિયત કર્તવ્ય કર્મ કરવું એ પણ યજ્ઞ છે. યાદ છે કોઈને? હા માતાજી. બરાબર ને? જે આપણું કર્તવ્ય છે, અત્યારે આપણું કર્તવ્ય કર્મ છે ગૃહસ્થ તરીકે. તો ગૃહસ્થ તરીકે પણ જયારે આપણે નિયત કર્તવ્ય કર્મ કરીએ છીએ એ પણ આપણો યજ્ઞ છે. અને એ યજ્ઞ જો આપણે સારી રીતે કરતા હશું ને તો બીજા યજ્ઞ કરી શકીશું. આ યજ્ઞ બહુ સારી રીતે કરવો જરૂરી છે. જેને બાળકો છે, જેને માતા પિતા છે, બરાબર, તો આપણે આપણા બાળકોને કઈ રીતે ભગવાનના ભક્તિ કરવા તરફ વાળી શકીએ. મા બાપ છે આપણા, હવે આપણે કઈ પાકા ગળે કાંઠા નથી ચડતા. તમારા ઘરમાં કોઈ દાદા હશે, બુજુર્ગ હશે તો ખબર હશે કોઈને કે સાસુ સસરા હશે, બરાબર, તો એને આપણે સમજાવીએ તો લોકો નથી સમજી શકતા. તો શું કરીશું? એનો વિરોધ કરીશું? આપણે કેવી રીતે ટેકલ કરીશું? આ સમજવું બહુ જરૂરી છે. L2 માં મેં સમજાવ્યું હતું કે આપણને ખબર પડી ગઈ કે હા ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાનની ભક્તિ કરવાની છે, તો બધા જ આપણા ઘરના જે સભ્યો છે, આપણે ગૃહસ્થ તરીકે આપણે બધી જ ડ્યુટી આપણે કરવાની છે અને બધાને સાચવીને આપણે આપણી ભક્તિ કરવાની છે અને એ પણ એક યજ્ઞ છે. L2 માં મેં બહુ સારી રીતે સમજાવ્યું હતું. કદાચ કોઈની પાસે વિડીયો હોય તો કોઈ જોઈ લેજો કે આપણો કૃષ્ણ માતાજી એક હા, બોલો. માતાજીએ તમને ક્વેશ્ચન પણ પૂછ્યો હતો કે મારા ઘરમાં બાળકો અલાઉ નથી કરતા, ત્યારે તમે સમજાવ્યું હતું. યસ માતાજી. તો યજ્ઞ એટલે કે તમે જે કહો છો લગ્ન કરે છે, વાસ્તુ કરે છે, એ યજ્ઞ તો ખરા. જે યજ્ઞ વિશે તમે સમજી રહ્યા છો કે આપણને યાદ પણ રહે છે. આ યજ્ઞ યાદ નથી રહેતો. શું કામ યાદ નથી રહેતો? કારણ કે આપણને કોઈ સમજાવ્યું નથી કે આ પણ એક યજ્ઞ છે. જ્યારે કોઈ એક પતિ પત્ની તરીકે પોતાનું ઘર સંસાર નવું
ચાલુ કરે છે ત્યારે એ શાસ્ત્ર પ્રમાણે બાળક ઉત્પન્ન કરે છે ને, તો એ પણ એક યજ્ઞ છે. બહુ ડિટેલમાં આમ L2 માં આપણે લેતા હોઈએ છીએ. યજ્ઞ ઘણા પ્રકારના યજ્ઞ છે. યજ્ઞ એટલે કે ફક્ત યજ્ઞ આ યજ્ઞ નહીં. બરાબર છે? યસ. તો આપણે એ પણ સમજી ગયા કે યજ્ઞમાં શું કરવું જોઈએ. બરાબર છે? તો અહીંયા પ્રભુપાદ છે એ સૌથી ભાર મૂકે છે વાણીના તપ ઉપર. બરાબર? અને તમે વાંચી શકો છો શ્લોક નંબર 14. હરે કૃષ્ણ. હરાપ્રિયા માતાજી, શ્લોક 14 વાંચો. હરે કૃષ્ણ માતાજી. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસામ ચ શારીરમ તપ ઉચ્યતે. અનુવાદ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે જે યજ્ઞની વાત કરી એ યજ્ઞ આની અંદર તપમાં આવી જાય છે કે એ યજ્ઞ કરવો ને, તો એ યજ્ઞ કરવા માટે આવું તપ કરવું પડે છે. કયું તપ કરવું પડે છે? તો કે આપણે આપણા વડીલોની અને બધાની આમાન્ય રાખવી જોઈએ. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું, આટલી વસ્તુ શરીરના તપ અહીંયા સમજાવવામાં આવ્યા છે. અને આપણે બહુ સરસ આ રીતે આપણે જીતેન્દ્ર પ્રભુજી બહુ સરસ સમજાવે છે કે જો તમે તમારા બાળકને ભગવદ ગીતાનું જ્ઞાન આપશો તો ક્યારેય એમને સમજાવવું નહીં પડે કે તમારે માતા પિતાની, વડીલોની આદર કરવો જોઈએ. ક્યારેય માતા પિતાને અનાથ વૃદ્ધાશ્રમમાં નહીં મોકલવા પડે અથવા તો નહીં જવું પડે. અત્યારે દિવસે દિવસે સૌથી વધારે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ નહીં, વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે. પેલા જયારે તમને કદાચ ખબર કે ન ખબર, 20 વર્ષ પહેલા એવું હતું, અનાથાશ્રમ બહુ થતા હતા. અત્યારે ઊંધું થઈ ગયું. અત્યારે સૌથી વધારે વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે. અને એ પણ કેવા? 5 સ્ટાર હોટલ જેવા. કારણ કે બાળકોને બે પતિ પત્ની હોય, બરાબર, એક વ્યક્તિ એવું હોય કે ના માતા પિતાને ઘરમાં રાખવા છે, પતિ તો પત્ની, બેમાંથી એક, અને બીજું વ્યક્તિ એવું હોય કે ના આપણે માતા પિતાને રાખવા નથી. બરાબર ને? એટલે પછી જે વ્યક્તિને રાખવું હોય માતા પિતાને, એ લોકો પોતાના કમ અને વૃદ્ધાશ્રમમાં રાખતા હોય છે. બે પતિ પત્ની હોય, બરાબર, કપલ હોય, અને એના કારણે ઘરમાં કલેશ ન થાય એટલે ઘણી વખત સ્વયં માતા પિતા પણ જતા રહેતા હોય છે કે ભાઈ તમે શાંતિથી જીવન જીવો છો. આપણામાં કહેવત છે છોરું કચરો થાય પણ માવતર કમાવતર ન થાય. માતા પિતા છે, વડીલ છે, એ લોકોને ગમે તેવી તકલીફ પડે તો સહન કરી લેશે પોતાના બાળકો માટે. અને એ રીતે આજકાલ બહુ જ વૃદ્ધાશ્રમ છે ખુલતા જાય છે. અને એ હું તમને કહું કે 5 સ્ટાર હોટલ જેવા ખુલતા જાય છે. કારણ કે હવે બાળકો છે એ માતા પિતાને તકલીફ આપવા પણ નથી માંગતા અને એમને કમ્પલસરી આવી રીતે રાખવા પડે છે. તો એ લોકો પૈસા આપીને બહુ સારી સગવડતા બહાર એમને મળી જાય એવી ઈચ્છા રાખતા હોય છે. અને ખરેખર બહુ જ વૃદ્ધાશ્રમ અત્યારે દિવસે દિવસે ખુલતા જાય છે. તો આપણે કહીએ છીએ કે જયારે કોઈને ભગવદ ગીતાનું જ્ઞાન મળી જશે ને, તો ક્યારે આવું બધું શીખવાડવું પડશે નહીં. બરાબર? અને એ જે આ બધું છે આપણે ડિટેલમાં લેતા જ હોય છે. અને પછી અહીંયા પ્રભુપાદ છે આ પીપીટીમાં વાણીના તપ વિશે બહુ સરસ સમજાવે છે. તો યસ, હરાપ્રિયા માતાજી, અનુવાદ વાંચો 15મા શ્લોકનો. હરે કૃષ્ણ. અનુવાદ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. તો અહીંયા પ્રભુપાદ કહે છે અન ઉદ્વેગ કરમ. હા, થેન્ક યુ માતાજી. અન ઉદ્વેગ કરમ વાક્યમ. અન ઉદ્વેગ કરમ એટલે કે ઉદ્વેગ ન પહોંચાડે અન એવા વાક્ય બોલવા જોઈએ. અને સત્યમ પ્રિય હિતમ ચયત. સત્ય એટલે કે સાચું, સાચું બોલવાનું પણ સામેવાળાના હિતમાં હોય એવું બોલવાનું, અથવા તો બીજાને કષ્ટ ન પહોંચે એવું. આપણે એવું નહીં કે સાચું છે તો તરફડ બોલી દેવું. આપણે તો હજી આપણે એવું કહેતા હોય છે, હું સાચું તો મને કહી દઉં, કેવું પડે ને ભલે એને ખરાબ લાગ્યું, સાચું તો કેવું પડે ને, નતર તો આપણને ન ગમે. કે આપણે જ્યાં સુધી સાચું ન કહીએ ને ત્યાં સુધી આપણના મનમાં કુદાકુદ થાય કે એને કેમ આપણે કઈ કીધું નહીં. આપણે માતાજીને વધારે એવું થાય, સાચું તો કહી દેવું, સાચું છે ને કેમ શું વાંધો, પછી ભલે એને ખરાબ લાગ્યું. હજી સુધી આપણે ભલે પ્રેક્ટિસ કરી છે કૃષ્ણ કોન્શિયસનેસની, છતાં પણ હજી મારું તો આવું છે,
કે ભાઈ સાચું છે ને તો કહી દેવું જોઈએ, ભલે એને ખરાબ લાગે. હજી આપણને એવું થાય છે, પણ અહીંયા ભગવાન ના પાડે છે કે સાચું બોલવાનું, પણ સામે વાળાને ખરાબ ન લાગવું જોઈએ. હજી માથી નથી થતું હો કે ભાઈ સાચું હોય ને તો કહી દઈએ એમ કે ભાઈ કહી દેવું સારું એમ, ભલે ને એમને ખરાબ લાગે એમ. બરાબર. હવે અહીંયા પ્રભુપાદના લેક્ચરમાં પ્રભુપાદ એવું સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રીચિંગ કરતું હોય ને, અથવા તો ટીચિંગ કરતું હોય, ત્યારે તમને ખરાબ લાગે ને તો પણ બોલવું, એવું પ્રભુપાદ કે. શું કામ? કારણ કે એ આપણા ભક્તિમાં પ્રગતિ માટે છે. બરાબર ને. અહીંયા જયારે આપણે ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચા આપણી ઓનલાઈન છે, ઘણા લોકો જોતા હશે. તો આપણે ભગવાન એમ કે છે કે ભાઈ સાચું બોલવું અને બીજાને ખરાબ ન લાગે, બીજાને તકલીફ ન પડે, એ પ્રમાણે વચન બોલવા જોઈએ. ચોક્કસથી એવા જ વચન બોલવા જોઈએ. પણ અહીંયા જયારે કોઈ આપણે અત્યારે તમે જોશો કે ઘણી વખત તમને મારી વાત ન પણ ગમી હોય, એવું જરૂરી નથી કે તમે મારી વાત સાથે સહમત થાવ. બરાબર. ઘણી વખત ઘણી જગ્યાએ તમે લોકો બોલો નહીં. બરાબર ને. કારણ કે એ વસ્તુ આપણે જયારે કહીએ છીએ કે જયારે આપણે ક્યાંય બી શિક્ષા લેવા જઈએ તો આપણો ગ્લાસ છે આપણે ખાલી રાખવો જોઈએ. જો આપણો ગ્લાસ આપણે કે ના મને બધું આવડે છે, તો ક્યારે આપણે ક્યાંય કશું શીખી શકતા નથી. અને હું સ્કૂલમાં ભણતી હતી ને, ત્યારે અમારા એક ગુજરાતીના ટીચર હતા. એ શું સમજાતા હતા કે ટીચિંગ અથવા તો શિક્ષણ અથવા તો ઉપદેશ, શિક્ષા એક નાના બાળક પાસેથી પણ મળે છે. કે કોઈ બાળક છે હજી ચાલતા પણ નથી શીખ્યું, એની પાસેથી પણ આપણને શીખવા મળે છે. શું શીખવા મળે છે? તો કે ભાઈ વારંવાર એ પડે છે છતાં પણ ઊભું થાય છે, પ્રયત્ન કરે છે ચાલવાનો. તો એમાંથી શીખવા મળે છે કે ભાઈ ગમે એટલી તકલીફ પડે, ગમે એટલા આપણને ફેલ થઈ કોઈ બી કાર્ય કરવામાં, તો પણ એ કરતા રહેવું જોઈએ જો આપણે એ કાર્યમાં પારંગત થવું હોય તો. તો જ્ઞાન છે, શિક્ષા છે, ઉપદેશ છે, આપણે ક્યાંયથી પણ લઈ શકીએ છીએ. પણ ક્યારે લઈ શકીએ? જ્યારે આપણો ગ્લાસ આપણો ખાલી હોય, તો જ એમાં કંઈક ભરી શકાય. જ્યારે આપણે એવું સમજીએ કે ના આપણને બધું જ આપણને ખબર પડે છે, તો ક્યાંય આપણે જ્ઞાન લઈ શકતા નથી. બરાબર. તો અહીંયા જ્યારે પ્રીચિંગ કરતા હોય કે વ્યક્તિ, તો ચોક્કસથી એવું બની શકે છે કે તમારા મનને ક્યાંક ઠેસ પહોંચે. એટલે તમે કહેતા હોય છેલ્લે માફી માંગી લઈએ છીએ. બધા જ ક્લાસ લે તો શું કરે? છેલ્લે માફી માંગી લે કે ભાઈ મારાથી કઈ ભૂલ થઈ તો મને ક્ષમા કરી દેજો. કારણ કે આપણે માણસ છીએ. હું તો પ્રયત્ન તો ઘણા કર્યા હોય કે ભાઈ તમને તકલીફ ન પડે, કે કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ જાણે અજાણે તો આપણાથી પ્રોબ્લેમ, તકલીફ તો આપણાથી ભૂલ તો થઈ જતી હોય છે. બરાબર. અને આપણે બધા પ્રયત્ન કરવાથી, ધીરે ધીરે ભગવાનના નામ લેવાથી આપણામાં આ ગુણ ડેવલપ થઈ જશે. અને પ્રભુપાદ આગળ કદાચ હશે એમનું. યસ, વાંચો. કોમલાગી માતાજી પ્રભુપાદનું સતપથ પાત્ર વાંચો. આપ મ્યુટ છો માતાજી. હરે કૃષ્ણ. 17 માનો ને માતાજી? અહીંયા પીપીટીમાં. ओके, हरे कृष्ण. पीपीटी बंचाए छे? यस यस, जी जी मैडम. वाणी की तपस्या. जब एक शिक्षक बोलता है तो वह अपने छात्रों के निर्देश के लिए सच बोल सकता है, लेकिन ऐसे शिक्षक को उन लोगों से बात नहीं करनी चाहिए जो उनके छात्र नहीं है, यदि वह उनके मन का उत्तेजित करेंगे. 17.5 तात्पर्य. हरे कृष्ण. હરે કૃષ્ણ. જો મેં તમને કીધું ને કે ભગવાને તો કીધું કે ભાઈ સત્ય બોલવાનું છે, બરાબર, પરંતુ બીજાને ખરાબ ન લાગે એવું બોલવાનું છે. પ્રભુપાદ આપણને અહીંયા હવે સમજાવે છે. કારણ કે શું આવું શું કામ પ્રભુપાદ સમજાવવું પડે છે? કારણ કે હંમેશા જ્યારે આપણે કોઈ એક એક્ઝામ્પલ આપું કે કોઈ પિતા હોય અથવા તો કઈ એના બાળકને કઈ સમજાવવું હોય તો ઘણી વખત એને પોતે કઠોર થવું પડે. બાળક માટે, એના સારા માટે માતા પિતાને કઠોર થવું પડે છે ને. બરાબર. તો પછી હવે તમે તમારા ઘરમાં નાનું બાળક છે, કદાચ 5-7 વર્ષનું, બરાબર, કે 15 વર્ષનું બાળક છે, કે 14 વર્ષનું બાળક છે, અને એ તમે ભગવદ ગીતા તમે વાંચો છો અને એ સાંભળે છે અને આવું સાંભળે છે કે ભગવાન તો એમ કે છે કે ભાઈ સાચું બોલવાનું, પરંતુ કોઈને ખરાબ ન લાગે એવું બોલવાનું. બરાબર. હવે આવું બાળક સાંભળે તો શું કે તું તો મને આવી રીતે વઢે છે, તું તો મને આમ કરે છે, તું તો મને તેમ કરે છે. તરત તમારી સામે એ બાળક જો સમજણું હશે અને તમારી સામે તમે અભ્યાસ કરતા હશો તો તરત તમને કહેશે, લે તું તો ગીતામાં ભગવાને આવું કીધું છે, તું તો આવું કરે છે. ભગવાને તો આવું કીધું નથી.
એટલે પ્રભુપાદ અહીંયા આપણને સમજાવે છે. શું સમજાવે છે? કે જ્યારે કોઈ ટીચર હોય, પછી માતા પિતા ગણી શકો, બરાબર, એ પોતાના સ્ટુડન્ટને, એ માતા એના બાળકને કડવા વેણ કહી શકે છે, કારણ કે શેના માટે છે? એના માટે છે. તો આટલું સમજવું, આ વાણીની તપસ્યામાં આ સમજવાનું થોડું જરૂરી હતું. બરાબર, આઈ થિંક સમજી ગયા. કઈ ન સમજાવે તો આગળ ન લઈએ આપણે. હરે કૃષ્ણ. યસ, પારુલ માતાજી, પીપીટી માંથી વાંચો. हरे कृष्ण माताजी। वाणी तपस्या, यह सामाजिक परंपरा है कि यदि आप सच बोलना चाहते हैं तो आप सच बोलते हैं। बहुत स्वादिष्ट चापलूसी, अप्रिय सत्य मत बोलो, लेकिन हम उस उद्देश्य के लिए नहीं बने। यह सामाजिक सम्मेलन हम उपदेशक है, यह भगवान के सेवक है, हमें वास्तविक सत्य बोलना चाहिए। आप ऐसे पसंद करे या न करे कि ईश्वर विहीन सभ्यता किसी भी अवस्था में सुखी नहीं हो सकती। यह एक सच्चाई है। कॉलेज के छात्रों के लिए व्याख्यान, सिएटल, अक्टूबर 2196। તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે કઈ રીતે પ્રભુપાદ એમ કે છે, પ્રભુપાદ પણ બહુ જ, પ્રભુપાદ તો છે ને જાહેરમાં ઘણું બધું કડવું બોલતા હતા. પ્રભુપાદ ઘણું બધું કોલેજમાં હોય, કારણ કે પ્રભુપાદ શું સમજાવે છે કે કોઈને ચાપલુસી માટે થઈને મીઠું બોલવાની કઈ જરૂર નથી. અહીંયા એવું નથી સમજવાનું આપણે કે ભગવાન એમ કે સાચું બોલો અને બીજાને સારું લાગે એવું બોલો. એટલે કે અહીંયા એવું સમજાવે છે કે કોઈના ચાપલુસી કરવા માટે અથવા તો કોઈ વ્યક્તિના વખાણ કરવા માટે થઈને પણ એવું બોલવાની કઈ જરૂર નથી. જ્યારે અહીંયા એ જયારે સંમેલન, પ્રભુપાદ જે આ ચર્ચા, જે વાક્ય બોલે છે એ જાહેરમાં કરે છે, બરાબર, કે એ કોલેજોને સમજાવતા હશે. શું સમજાવતા હશે? કે કોલેજન લોકો તો ભગવાનને માનતા નહીં હોય, તો એટલા માટે એમને ભગવાન માટે વાત કરી હશે, તો ઘણાને ન પણ ગમે, બરાબર ને? તો એ સમજાવે છે કે ભગવાન વગરનું કઈ પણ વસ્તુ છે એ શૂન્ય છે. પ્રભુપાદે આપણે જયારે 13મો અધ્યાય ચાલુ કર્યો હતો ત્યારે તમને મેં કીધું હતું, ખબર છે કે પ્રભુપાદ શું કે છે કે જે પણ કઈ વસ્તુ કરીએ છીએ, કઈ પણ અસ્તિત્વમાં આવે છે, કઈ અસ્તિત્વ હોય છે, એમાં જો ભગવાન નથી ને તો એ જીરો છે. વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ હતી તો એ જીરો છે. એ પ્રભુપાદ છે જાહેરમાં કહેતા હતા. તો ઘણાને ન પણ ગમે. જે લોકો ભગવાનને ન માનતા હોય એને ગમે? તમે જ કહો મને, બરાબર ને? તો એ રીતે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે વાણી તપસ્યાની અંદર. યસ, હવે આવે છે દાન કે પ્રકાર. ચંદ્રિકા માતાજી, पीपीटी वाचो। माताजी, दान के प्रकार, दान 3 प्रकार के होते हैं, सात्विक, राजसिक, तामसिक। सात्विक अच्छाई में दान उचित विचार के साथ है, वह योग्य स्थान है ब्राह्मणों और वैष्णवों के हाथों दान देने के लिए, क्योंकि जो कुछ तुम उन्हें दोगे उसे वे भगवान की सेवा में लगाएंगे। हरे कृष्ण माताजी। हरे कृष्ण। तो આપણને દાનની તો આપણને ખબર જ છે. કેટલા વ્યક્તિ એવા છે કે એલોન એલટુ કરેલા છે છતાં દાનના પ્રકારની ખબર નથી હેન્ડસ કરે. દાનના 3 પ્રકાર છે અને કઈ રીતે દાનના 3 પ્રકાર છે ખબર નથી હેન્ડસ કરે. તો આપણે ચર્ચા કરીશું. કારણ કે આપણે બધા તો સત્વગુણ નહીં, શુદ્ધ સત્વમાં દાન કરી રહ્યા છીએ, બરાબર ને? આપણે જે સુદામાં સેવા કરીએ છીએ, જે બી આપણે ટેમ્પલમાં સેવા કરીએ છીએ, એ દાન કેવું છે આપણું? શુદ્ધ સત્વમાં છે, સાત્વિક પણ નથી. કારણ કે સાત્વિક દાન કરીએ તો પણ આપણને પુણ્ય કર્મ આપે અને એ આપણને બંધન આપે છે. સાત્વિક દાન હોય છે, એ સાત્વિક દાન તો આપણને ખબર છે. સાત્વિક દાન કરવાથી શું થાય છે? તો કે એમાં જો ભગવાન વચ્ચે ના હોય તો પછી એમાં શું થાય છે? આપણે પુણ્ય કર્મ બની જાય છે અને એ સકામ કર્મ બની જાય છે. અને સકામ કર્મ થવાથી તો શું થાય છે? આપણને પાછું અલગ અલગ યોની પ્રાપ્ત થાય છે, બરાબર ને? પુણ્ય કર્મ મળે તો સ્વર્ગ મળે, બરાબર ને? હરે કૃષ્ણ. કોઈને સમજવું છે સાત્વિક દાન, રાજસિક દાન, તામસિક દાન કેવા હોય છે? માતાજી ખબર છે, બધી ખબર છે, બરાબર છે. છતાં કોઈને હેન્ડલ કરી શકે છે, સમજવું હોય તો બિલકુલ સંકોચ ન રાખશો કે ના મારે આ સમજવું છે, તો હેન્ડલ કરો. યસ, દક્ષા માતાજી.
આઈ થિંક માતાજી તમે બહુ વ્યવસ્થિત ક્લાસ તમારે પહેલા હેન્ડસ હતો તમારો, હે ને? તો હા બોલો બોલો. હા માતાજી બોલો. મને યાદ છે થોડું થોડું કે પેલું ધાબળા વાળું ને બધું, પણ એમ કયા આવે છે મને બહુ યાદ નથી, એટલે મારે એકવાર ક્લાસ તો જોશે. જો હા, સૌથી પહેલા તો આપણે તમોગુણથી ચાલુ કરીએ, બરાબર? કે આપણે છે ને લેવલ 1 માં એક ચિત્ર રાખતા હોય છે. કોઈને યાદ છે કે એક વ્યક્તિ આમ પાટિયું રાખીને બેઠો હોય, મારે દાન જોઈએ છે, બરાબર? તો એ પછી દાન એ શેના માટે? એ દાન લઈને દારૂ પીવે, શું કરે ખબર નથી, એ દારૂ જ હોય, રોડ ઉપર બેઠા હોય, બરાબર? અને એને હેલ્પ કરે, હેલ્પ મી લખીને એને કરેલું હોય. હવે એ દાન તમે એવી જગ્યાએ કરો છો કે એ દાનના પૈસા છે તમને ખબર નથી કે એ ક્યાં વાપરે છે, બરાબર? અને એના કારણે એ દાન છે એ તમોગુણી થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે આપણે જે પૈસા આપ્યા હોય એ પૈસાથી એ દારૂ પીશે, દારૂ પી કોઈ વ્યક્તિને હેરાન કરશે, અને એનું જે પાપ ફળ છે એ કોને મળશે? આપણને મળશે, તમોગુણી દાનનું, બરાબર? કર્મફળ આપણને લાગે છે. તો આ દાનથી બહુ જ બચવું જરૂરી છે. આપણે બધા, તમે ક્યાં વાત કરો, આપણે ગાડી લઈને જતા હોય છે રસ્તામાં, બરાબર? અને પેલા બાર ગાડી 4 રસ્તા પર ઉભી રહે સિગ્નલ પાસે, તરત બધા હાથ લંબાવે છે અને આપણે આપી દેતા હતા. બીજાને ક્યાં વાત કરો, આપી જ દેતા હતા આપણે, કારણ કે આપણને દયા આવી જાય, આપણામાં કરુણાની ભાવના હોય એટલે આપણે આપી દઈએ. પણ હવે બંધ કરી દીધું, કારણ કે હવે આપણને ખબર પડી ગઈ કે એ પૈસાનું એ રોડ ઉપર ઉભા વ્યક્તિ શું કરશે આપણને ખબર નથી. તો એ દાન આપણે ન કરવું જોઈએ. યોગ્ય સ્થાને, યોગ્ય ઉચિત આપણને આવે કે હંમેશા દાન છે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય વ્યક્તિને. 3 વસ્તુ બહુ જરૂરી છે. યોગ્ય સ્થાને, યોગ્ય સમયે, અને સમય પણ જરૂરી છે, અને યોગ્ય વ્યક્તિ. જગ્યા જરૂરી છે, સમય જરૂરી છે, અને વ્યક્તિ. આ 3 વસ્તુ બેલેન્સમાં હોય ત્યારે દાન કરવાનું છે. ક્લિયર દક્ષા માતાજી? દાન કરવા માટેની વાત કરી છે આપણે, કે દાન કરવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. પછી રજોગુણી દાન તો તમને બધાને ખબર છે કે જે પોતાની માન માટે, બરાબર, પોતાનું સન્માન માટે, પોતાનું નામ થાય એના માટે દાન કરે છે, એટલે એ રજોગુણી દાન કહેવાય છે. દરેક અત્યારે સૌથી વધારે દાન રજોગુણી જ હોય છે. કોઈ પણ વ્યક્તિ એવી છે કે જેને 5-10 હજાર રૂપિયા આપ્યા છે ને નામ નથી લખાવ્યું? કોઈ દિવસ ન બને. મંદિરમાં 10,000 રૂપિયા, 11,000 આપ્યા હોય તો તકતી આવી જ ગઈ હોય. અમારે અહીંયા અમારા સોસાયટીમાં રાજેશ્વરી માતાજીનું મંદિર છે, બરાબર છે? તો એક ઈંટ ઉપર દાન ને નામ, તકતીમાં નામ લખેલા છે, એક ઈંટ ઉપર આટલા. જગ્યા નથી મંદિરની અંદર, દિવાલમાં જગ્યા નથી, એટલા બધા નામ લખેલા છે. તમે જોજો ઘણા બધા મંદિરમાં તમે જોયું હશે, એક ને એવું અહીં નથી જગ્યાએ તમે જોયું હશે કે એક દિવાલની અંદર એક આટલી જગ્યામાં નામ લખેલા હોય છે દાનના, બરાબર છે? તો આને રજોગુણી દાન કહેવામાં આવે છે. પણ સત્વગુણી દાન છે, એ સત્વગુણી દાન એ તમે સારી જગ્યાએ દાન કર્યું છે, બરાબર, કોઈ પણ સ્વાર્થ વગર કર્યું છે. અને આપણે જલારામ બાપાનું બહુ જ એક્ઝામ્પલ સારી રીતે આપતા હોઈએ છીએ કે સત્વગુણી દાન છે. તો એ દાન વખતે પણ જો આપણી ઈચ્છા, મનમાં ચેતના, ભાવના એવી છે કે મેં કઈ સારું કાર્ય કર્યું, જ્યારે આપણે કંઈ પણ દાન કરીએ છીએ, દાન કરતા કરતા આપણા મનમાં વિચાર આવી જાય છે કે મેં બહુ સારું કાર્ય કર્યું, તો એ પુણ્ય કર્મ થઈ જાય છે. પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ સ્વાર્થ વગર જ્યારે દાન કર્યું છે, અને એ દાન આપણે એવી રીતે કર્યું છે કે ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કર્યું છે, આવી ભાવનાથી ઓમ તત્સત આવશે આપણે આગળ. એ રીતે જ્યારે દાન કરીએ છીએ તો જ એનું આપણને બંધન લાગતું નથી. બાકી પુણ્ય કર્મ પણ આપણને રૂપ લઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. કોરોનામાં જયારે 5-10 કિલો અનાજ ને એવું આપતા ને સેલ્ફી પાડતા, એ આપણે રજોગુણી એનામાં લઈ શકાય માતાજી? યસ માતાજી, યસ માતાજી. 10 ને 7 મિનિટ થઈ ગઈ છે. આપણે નેક્સ્ટમાં કન્ક્લુડ કરીને 18મો અધ્યાય ચાલુ કરશું, બરાબર છે? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવની જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. સોરી હા, મારા ધ્યાન ન રહ્યું, 5 મિનિટ વધારે થઈ ગઈ ઉપર.